લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાવરકુંડલામાં બેદરકારીનો મોટો ભડાકો. ગટર લાઇનના કામમાં ગુજરાત ગેસની મેઇન લાઇન તોડાઈ. સાવરકુંડલામાં બેદરકારીનો મોટો ફડાકો. ગટર લાઇનના કામમાં ગુજરાત ગેસની મેઇન લાઇન તોડાઈ. જનતાબાગ પાસે મોતને આમંત્રણ. જીઓડીસીની બેદરકારીથી ગેસ લાઇન તૂટતા સર્જાયા ભયના દ્રશ્યો. સાવરકુંડલા જેસીબીની ટક્કરથી ગેસ પાઇપલાઇન ફાટી મોટા અવાજ સાથે ફેલાયો ફફડાટ. સેફટીના નિયમો નેવી મૂકી ગટરનું કામ કરતા ગેસ લાઇનમાં મોટું ગાબડું. સાવરકુંડલામાં ગેસ લાઇન દુર્ઘટના, ગંભીર ક્ષતિ હોવા છતાં તંત્ર મૌન. સ્થાનિકોમાં ભારે રોષ. સેફટીના ધજાગરા. જીઓડીસી દ્વારા કામગીરીમાં સુરક્ષાના તમામ માપદંડોની કરાઈ અવગણના મોટી દુર્ઘટના ટળી. સ્થાનિકોમાં આક્રોશ. આગ લાગી હોત તો જવાબદાર કોણ? તંત્રની બેજવાબદાર કામગીરી સામે લોકોમાં ભારે રોષ. બ્યુરો ચીફ યોગેશ ઉંડરકટ, સાવરકુંડલા, અમરેલી. મારું નામ કુમાર કિશોરભાઈ. જનતાબાગની અમે ગટર લાઇનનું કામ ચાલુ હોવાથી ગેસની મેઇન લાઇન તૂટી અને લોકોના અફડાદફડી મૂકી ગઈ હતી. અને તંત્ર આમાં ધ્યાન આપે તો સારું. તંત્ર અત્યારે નિર્ણયધીનમાં હોય એવું દેખાય છે અને વહેલી તકે તંત્ર જાગે અને અનિસે બનાવ ન બને. આગ લાગી હોત તો જવાબદાર કોણ હોત? હવે જે કામ ચાલે છે એમાં વહીવટીતંત્ર ધ્યાન આપીને કરે એવી અમારી વિનંતી છે.